હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના વાગ્યા 5:30. લંચ બોક્સ બનાવી લઈએ. લંચ બોક્સમાં આજે બનાવવાની છે ઇડલી. તો ચાલો ઇડલી બનાવી લઈએ. ઇડલી બનાવીને પછી છોકરાઓને રેડી કરી દઈશું. ચાલો તો લંચ બોક્સ રેડી કરી દીધા છે. લંચ બોક્સમાં સરસ મજાને એકદમ સોફ્ટ ઇડલી બનાવી દીધી છે. રુદુભાઈની રિક્વાયરમેન્ટ હતી, મમ્મી કેટલા ટાઈમથી તે ઇડલી નથી બનાવી, એટલે આજે મેં એકદમ સોફ્ટ ઇડલી બનાવીને રેડી કરી દીધી છે. ફ્રૂટ ડબ્બામાં આપ્યું છે પૈરું, અને કેચઅપ આજ છોકરાઓ કે મમ્મી પાઉચમાં આપજે, એટલે મેં પાઉચ આપ્યો છે. બાકી તો એને આ નાની ડબ્બીમાં ભરી દઉં છું, પણ આજે એને પાઉચમાં લઈ જવો હતો એટલે એ લઈ દીધો. ચાલો તો કન્ટિન્યુ રહેજો. છોકરાઓને ઉઠાડી દઉં અને ફટાફટ રેડી કરી દઉં. 5:45 થઈ ગયા છે. સિદ્ધાર્થભાઈને થોડું જોર પડશે, એને નહીં ઉઠવું હોય. રુદુભાઈને તો ઉઠાડી દે એટલે તરત ઉઠી જશે. ચાલો, ઠંડી સવાર થઈ ગઈ છે. કબૂતરા ચણ ખાઈ રહ્યા છે. એકદમ સરસ મજાનો ભોળાનાથની આરતીનો અવાજ આવી રહ્યો છે. અમારે બાજુમાં જ ભોળાનાથનું મંદિર છે, બાજુની સોસાયટીમાં. એકદમ સરસ મજાનું ઠંડુ મોસમ છે. હવે તો વરસાદ રહી જાય તો સારું. દિવસે ન આવે તો રાત્રે, ને રાત્રે ન આવે તો દિવસે. કન્ટિન્યુ શરૂ જ છે વરસાદ. જો કબૂતરા કેટલા સરસ મજાના મોજ લે છે ચણ ખાઈને. અત્યારે અમારે રોજ 6:30 આરતી સંભળાય છે, અને અમે સાંભળીએ. સવાર સાંજ 2 ટાઈમ આરતીનો અવાજ આવે છે. અને બાજુના કેમ્પસમાં જ તે ભોળાનાથનું મંદિર છે. ચાલો તો હવે છોકરા જતા રહ્યા સ્કૂલે. હવે કામ પતાવી દઈશું ફટાફટ. ત્યાં 7:30 ચા પીવાનો ટાઈમ થઈ જશે. કર્મભાઈનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ઉઠીને ડાયરેક્ટ આવી ગયા છે ચોકડીમાં. એને મોટી મમ્મી કપડાં નથી ધોતી, એટલે કર્મ એની મમ્મીને હેલ્પ કરે છે. હે ને કર્મ મારી બદલે કપડાં ધોસ ને તું? સાચું? ઓકે. ઈ કોનું છે? મારું. ઈ શું છે? પપ્પાનું છે. શું છે ઈ? પરશાનનું છે. એને શું કહેવાય? હેન્કી. સરસ. ધોવા છે? ધોઈ નાખો. એને મમ્મીને એકલું ન લાગે ને, એટલે મારો છોકરો છે ને એને મોટી મમ્મીને બદલે કપડાં ધોવા લાગે છે. એવું છે ને કર્મ? અહીં કર્મ કેટલો મશગુલ છે એ. જો કપડાં ધોવામાં, જો એની મમ્મીને જોઈ ને કોપી કરે. અમારા છોકરાને ભેળા કામ આવડે. હા, એ તો હજી બહુ વાર છે. જો હાબુ. સરસ. કર્મ માટે સ્પેશિયલ એની મમ્મી હાબુ લાવેલી છે એના કપડાં ધોવા માટે. મારે વાર નથી છે. કર્મ જો કપડાં ધોતો હોય પછી આપણે એની સગાઈ કરીને છોકરી આવે ને તો પછી મારે ઊભું થઈ જવું પડે. સાચી વાત છે. જેમ એની મોટી મમ્મી થઈ ગઈ એમ. જો મા દીકરો આજ ગઈને કપડાં ધોવે છે. કર્મભાઈ ધોવાઈ ગયા બેટા? હજી બાકી છે? કેટલું બાકી છે? 2. કર્મન બધી વસ્તુ 2 હોય. ખાવાનું 2 હોય, લખવાનું 2 હોય, જવાનું 2 હોય. કપડાં 2 છે. ધોઈ નાખે. જોઈ સીધ ક્યાં ગયો? તો હું કામ પૂછે છે? સીધ સ્કૂલે ગયો. રુદુ ક્યાં ગયો? રુદુ સ્કૂલે ગયો? હા, તે સારું. પપ્પા ત્યાં ગયા? પૂતા છે એ તો તને જ ખબર હોય ને ક્યાં ગયા એમ. હા, તે હાલો બેટા, ઊભો થઈ જા. ધોવાઈ ગયા. હવે દીપાલી ધોઈ નાખશે. હાલમાં દીકરો, હાલની માં દીકરો, તું ધોઈશ. હા, હાલ ફટાફટ આપણે ઉઠાડીએ દાદાને, મોટા પપ્પાને. અમારા આ છોકરો એટલું કામ કરે છે ને કે કોઈ એની વાત જ નહીં. સાંજ પડે થાકી જાય તો રાત્રે 12 વાગે ત્યાં હોઈ જાય, આખા ઘરને હોવડાવીને. ચાલો હવે આપણે બાકી બધાને ઉઠાડી નાસ્તાની તૈયારી કરી. નાસ્તો કરો ને?
નાસ્તો કરવો? શું કરવો નાસ્તો? નાસ્તો શું કરવો છે? ઇડલી ખાવી? ઇડલી ખાવી? સીધ માટે ઇડલી બનાવી. સીધ માટે ઇડલી બનાવી ખાવી? ઇડલી ખાઈશ ને તું? આજે તો કર્મની ઇડલી ખાવાની છે. ખાવાની છે ને? ઓકે ચાલ. મોટા ભાઈઓ ગયા છે સ્કૂલે અને મારો કર્મ કરે છે. શું કરે છે? કર્મ લખે છે. જો કેટલી સરસ સ્ટાઇલમાં મારો કર્મ લખે છે. લખે છે ને? લખો લખો. શું લખે છો? ગોળ ગોળ કરો. મારા કર્મ ગોળ ગોળ કરે છે. ઊંધી બુક રાખીને ભણે છે જો. એટલે અમારા આ છોકરો બહુ જ ભણશે. મોટા ભણે કે નહીં ભણે ખબર નથી, પણ આ ભણશે. જો જો ઊંધે માથે ભણે છો. એની સ્ટાઇલ જુઓ. બેડની ઉપર પ્લેસની બાજુમાં ખુરશી અને કર્મભાઈ લેશન કરે. હા જો આ ઓકે. જો ઊંધે માથે લખે છે. હે ગાઈસ, આજ અમે જઈએ છીએ. ક્યાં જઈશ આપણે? બેબી શાવરમાં જઈશ. અમારી સોસાયટીમાંથી એક હોટલમાં રાખેલું છે, તો હું ને મહેશ જઈએ છીએ રંગોલી ગાર્ડન રેસ્ટોરન્ટમાં. તો ચાલો આપણે ત્યાં મળશું ગાર્ડન રેસ્ટોરન્ટમાં. ચાલો બધા જમવા. અમારે તો બેનું જ ઇન્વિટેશન છે, પણ તમારે કોઈને આવવું તમે હાલો જોડે. ચાલો તો આપણે મળીએ રેસ્ટોરન્ટ પર. રિવ્યુ લખો. તમે શું થંબનેલ કરવાના? ગર્લ્સ કે બોય? બધું સારું જ છે. બે કરજો, ટ્વિન્સ આવી જાય. તો ખબર ને કરજો, ટ્વિન્સ આવી જાય. આજે છોકરાને વહેલા હોમવર્ક પતી ગયું છે, તો કે મમ્મી નીચે રમવાય, એટલે અમે રમવા આવ્યા છે. છોકરાઓ કરે છે સ્કેટિંગ. ક્યારે હોમવર્ક પતી ગયું પ્રદાન? આજ તો એને કાંકી વહેલા બેસાડી દીધા સ્કૂલેથી આવ્યા ને એટલે તરત જ 1 કલાકમાં થઈ ગયું. આજ કાંઈ બહુ હોમવર્ક કેલેન્ડરની પ્રેક્ટિસ કરવાની હતી, પછી એક ચેપ્ટર લર્ન કરવાનો હતો અને 3 શ્લોક કરવાનો. એટલે સિદ્ધાર્થભાઈ કરી નાખ્યું. સિદ્ધાર્થભાઈ ચાલો હવે રમે છે. એને વિડીયો જ ઉતારું છું ને. જો એક ભાઈ તો સ્કેટિંગ કરવા માંડ્યા છે. સ્કેટિંગ કરે છે. અત્યારે તો હજી કોઈ નીચે નથી ઉતર્યું. કર્મભાઈ પાછળ પાછળ ભાગે છે. રેસિંગ કરે છે જો એના ફ્રેન્ડ જોડે. કર્મ બધાની પાછળ પાછળ દોડે છે. ઘરે જઈને તરત જમીન હુઈ જશે આજ. તું ફર્સ્ટ. વેરી ગુડ. જો અડધેથી જ રિટર્ન આવી ગયો ને ફર્સ્ટ. એટલે તે ફર્સ્ટ કરી દીધું ને. તે કીધું નતું એને. 3, 2, 1 ગો નતા બોલ્યા. હું ભાઈ હાલો ફરીથી. મસ્ત સ્કેટિંગ કરે છે જો. કર્મ જોવે છે કે મારો વારો આવશે કે નહીં આવે એમ. આ લોક પાછળ રહી ગયો. ચાલો હું ને કર્મ આવી ગયા છે ઉપર. છોકરાઓ હજી થોડી વાર કે નીચે રમવું છે. વૃદ્ધુભાઈને ભૂખ લાગી છે, એને મેથીના થેપલા ખાવા છે, તો એની માટે મેથીના થેપલા રેડી કરી દઉં. 7, 7:30 થાય ત્યાં હું એને જમાડી લઈશ. ચાલો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું નવા વ્લોગમાં. બાય. જય શ્રી કૃષ્ણ.